બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો ને. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. અને જો મોડો વિડીયો આપણે ચાલુ કર્યો છે અને આપણે બેસી ગયા છે ચમકી ચોંટાડવા. આ કાનની ઓલી પાછળની હેરું આવે ને એવી હેરું આવી છે આ પહેલી વાર. તો આપણને એવું કંઈ હરખવામાં ફાવતું નથી. આમ નીચે રાખીને આધાર વગરનું આમ ચોંટાડવાનું થાય છે. આમાં ગમે નથી જવાનું. જો ગમ મૂકીને ત્યાં ચોટે સરખું આવતું નથી. તો આપણે તો આવી રીતના આમ ચોંટાડવાની છે. આ ઢીલામાં છે ને જાજા કરી વાળી ઘડીએ ઢીલાઈ કરવાની, માથાકૂટ નહીં. બાપા સીતારામ બધાને. જો આજે આપણે ઘરે છે તો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને આ બાજુ ચમકી ચોંટાડવાનું કામકાજ હાલે છે. અને ચમકી ઉપર તમે જુઓ સાજુ નથી ને, નકર આ પાછું વિખાઈ જાય. આ રીતની આમાં ડાયમંડ ચોંટાડવાના. તો હું તમને જરીક નજીકથી બતાવું તો કઈ રીતે ચોંટાડવાના હોય. જો આવા લઈ આવ્યા છે બધા ચોંટાડવાના. આમાં મને કાંઈ આવડતું નથી. મને આમાં પારા એક ગમે છે, બીજું કાંઈ નહીં. જો આ પારા કલરના છે ને, મસ્તીના મજા આવી જાય એવા રાખે છે. અને આ જો કાચ જેવા છે ચમકાઈ, કાચ જ જોઈ લ્યો. આ રીતના ચમકી આવે. અને જો આ રીતે પેલા મૂકી દેવાનું અને જે આ ખાસા દેખાય એમાં ચોંટાડવાનું છે. આ રીતે મૂકી દેવાનું. બે જોડીના હારે ટીલા કરી દેવા. આ બે જોડીના હારે ટીલા કરે ઉષા કારીગર છે, તો એને આવું ફાવે છે, એટલે આપણે કંઈ ફાવતું નથી. આજ આખો દી આવું ચોંટાડવાનું જ છે એમ ને. આજનો દિવસ આવો. હવે જો કે હો જોડી છે. હા હો જોડી છે. 200 નંગ એટલે હો જોડી એટલે 200 નંગ થાય. 200 નંગ લઈ આવ્યા છે. આમ જો આખું જબલું ભરેલું છે. આ જબલું હાઈ સુધીમાં ન ફૂટે, કાલે ન ફૂટે, મને જ ખબર છે. કારણ કે આપણે ચોંટાડતા નથી, પણ આપણે અનુભવ તો છે કે આ એમ પૂરું ન થાય. જો આ રીતને ચોંટે ને એટલે આમ ભેગું થતું જાય. આમાં થાય માથાકૂટ. આપણી ગળે અથોડિયું પસાડવાની હોય તો આપણે હાલે, કા વાડીએ દવા છાંટવાની હોય તો કામ હાલે. બાકી આ કામ આપણું નથી. આ બાજુ જો આ બધું ચોંટાડી દીધું છે. અને આ છે કોન એનો, જે આમાં લગાવવાનો. કયો છે? બિંદી. ગમ. ને વજન છે 10 ગ્રામ. જો આ બાજુથી ચોંટાડવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. આ રીતે ચોંટાડવાનું. આમાં ચોંટી ગઈ. હવે આનું કામકાજ હાલે છે. બબે જોડી બુટી ચોંટાડવાની પેલા અને 10 જોડી બહાર કાઢવાની જબલામાં. સારું ઝપટથી ચોંટે છો એમ તો. જોકે તમે આપણે ઉનાળામાં નવરા હોય તો આપણે આ ઘરે કામ ચાલુ થાય એટલે આપણે બહુ ક્યાંય રખડવું નહીં. અને ઘર પાણીના ખર્ચા આમાંથી જ કાઢવાના થાય. અને આ કામનું તો એવું હોય, ઉનાળામાં ખેતી કામ તો હોય નહીં કાંઈ, તો આ જ કામ કરવાનું છે. આને ઘરે બેઠા ઘરની થઈ. જો એ ઓલા પૂરા થઈ ગયા એટલે આ નવા મીંડી છે કાઢવા. ઢગલો થઈ ગયો હો ગોપુ. ગણીને જ કાઢવાના ફરજિયાતમાં. હા ને 10 ખબર પડે કેટલી જોડીઓ બાકી રહી. બરાબર છે. જો આ 10 જોડીનો ઢગલો કરી નાખ્યો છે અહીંયા કણે. હા થઈ ગઈ. અને આ થઈ ગઈ એટલે એને મૂકી દેવાનો ઓલા ઢગલામાં.
જોઈ લે આ બધી કમ્પ્લીટ આવડો આ ઢગલો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આ પાછો નવો ઢગલો ઉપાડ્યો છે. નવા ઢગલામાં જોઈએ હવે કેટલીક વાર લાગે. અને છોકરાઓ વયા ગયા છે ભણવા અને વાગી ગયા છે 11:15. શાક બાકી છે. શાક કરી નાખ તો બીજું શું હોય. છોકરા 12:30 તો થઈ જાય. કાંઈ વાંધો નહીં મંડ શાક બનાવવા. 2 જોડી કરી વાર પછી શાક બનાવી. 2 જોડી કરી વાર પછી શાક બનાવી નાખ હાલ. તો હજી આ બાજુ બકાલું સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે અને બકાલામાં છે રીંગણા જે આપણે વિકાસને તો નથી જ ભાવતા પણ આજે આપણે વાડિયાથી ઉતારી આવ્યા હતા એ છે ને વાડિયાથી ઉતારી આવ્યા હોય 3 દી સુધી પડ્યા રહીએ પછી રીંગણાનું શાક કરવામાં આવે. જો આખું જબલું પીળું છે અને આજે અત્યારે રીંગણા હાઈનું હોતે કરવાનું છે ને આની ભેગું થઈ ઓલો એક ટાણું માંડ ખાય આખા રીંગણાનું હોય તો ભાવે કટકાનું ન ભાવે. કટકાન બટકાન આખા જાય ફફડાટી કરે. હાલ જો આમ જો 12 વાગી ગયા છે. છોકરા કઈ આવે? છોકરાઓ આવે 12:30. છોકરાઓ 12:30 આવે. આનું શું ચડતા લાગે ખાલી તેલમાં ઘડીક વાર રાખી તો ચડી જાય. કાંઈ વાંધો નહીં. હાર વાલ છે આ ડ્રેક